ભારતની સાંસ્કૃતિકની વાત કરીએ તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો ચાલો આ સાંસ્કૃતિક વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશની અંદર આપણે અલગ અલગ ધર્મો વિશે માહિતી મેળવી, ભાષાઓમાં પણ ભિન્નતા છે એ પણ આપણે જોયું. તો ચાલો આ ભાષા અને ધર્મના લીધે અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા બોલનાર લોકો છે, જેને કારણેની સાંસ્કૃતિક માં પણ વિવિધતા આપણને ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે ધર્મ અને ભાષા અલગ છે, જેને કારણેની સંસ્કૃતિ પણ અલગ અલગ જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર જે સંસ્કૃતિ છે તો એ જ શું મહારાષ્ટ્રમાં જોવા મળે છે, તો એ જ શું પંજાબમાં જોવા મળે છે, તો એ જ શું રાજસ્થાનમાં જોવા મળે છે? ના વિદ્યાર્થી મિત્રો, આપણા દરેક દેશની અંદર આમ તો જોવા મળે તો લોકો એક જ સરખો ધર્મ પાળતો હોય. વિશ્વની અંદર જે દેશ આવેલા છે, એક ધર્મ હોય, એક સંસ્કૃતિ હોય, એક પરંપરા. પણ આપણો ભારત દેશ એવો છે કે જેને સંઘોનો બનેલો અથવા તો જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે. તો આ રાજ્યની અંદર જ આપણને વસતા લોકો છે, કારણ કે આપણા ભારત દેશની અંદર જે પણ રાજ્યોની રચના કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, એ ભાષાના આધારે ઘણા બધી રાજ્યોની રચના થઈ છે. જેમ કે ગુજરાતની રચના થઈ તો એમાં ગુજરાતી વધારે એટલે ગુજરાત, મહારાષ્ટ્રની અંદર મરાઠી વધારે એટલે મહારાષ્ટ્ર. તો આ રીતે ઘણા બધી આપણા રાજ્યો છે ભાષાના આધારેની રચના થઈ છે. તો જેને કારણે આ ધર્મ અને ભાષાની ભિન્નતાને કારણે આ દરેક પ્રદેશ, દરેક રાજ્યમાં એની સંસ્કૃતિમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. જેમ કે દિવાળી છે, મકર સંક્રાંતિ છે, હોળી છે, દશેરા છે. આ દરેક તહેવાર છે દરેક અલગ અલગ રાજ્યમાં ઉજવવામાં આવે છે, પણ એ ઉજવવાની જે રીત છે એ આપણને અલગ અલગ જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત શિવરાત્રી છે, ગણેશ ચતુર્થી છે, ઈદ છે, નાતાલ છે, અષાઢી બીજ છે, મોહરમ છે, બુદ્ધ જયંતિ છે, મહાવીર જયંતિ છે, ઓણમ છે, પતેતી છે, વૈશાખી છે. આ બધા તહેવારો છે એ દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવીએ છીએ. કે ભલે લોકો અલગ અલગ રહેતા હોય છતાં પણ આ બધા જ તહેવારો છે એ આપણે સંસ્કૃતિ ભલે અલગ રહે છતાં પણ આપણે સાથે મળીને તહેવારો ઉજવતા હોઈએ છીએ. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મોહરમનો તહેવાર છે, ગણેશ ચતુર્થી દેખાય છે, નાતાલ દેખાય છે, આપણા જે કહી શકાય કે પંજાબી લોકો જે પોતાનો વૈશાખીનો તહેવાર ઉજવે છે એ આપણે જોઈ શકાય છે. તો અષાઢી બીજના દિવસે જે આપણા પુરીમાં, ઓડિશાનું જે પુરી શહેર છે, પુરી જિલ્લાની અંદર ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે કે જે વિશ્વભરની અંદર જાણીતી છે, એવી રથયાત્રા પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આના વિશે થોડી વધારે માહિતી મેળવીએ તો આપણા દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો છે અલગ અલગ પ્રકારના નૃત્યમાં પણ કુશળતા ધરાવે છે. કે આપણા જે નૃત્ય છે, રાજ્યો જુદા છે તો એની અંદર જે એનું પ્રાચીન પરંપરાગત જે સંસ્કૃતિ જે જાળવી રાખે છે, નૃત્ય પણ અલગ અલગ જોવા મળે છે. જેમ કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી હોય ને રાસ ગરબા હોય જ. કે આપણે પંજાબની અંદર ભાંગડા કરતા હોય છતાં પણ ગુજરાતીઓ ભાંગડા કરે એટલે સાથે ગરબા તો કરી જ નાખે. આમ ગુજરાતીના જે રાસ ગરબા પ્રખ્યાત છે, તો પંજાબીઓના ભાંગડા પ્રખ્યાત છે, તો ઉત્તર પ્રદેશનું કથક નૃત્ય છે એ પ્રખ્યાત છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આંધ્રપ્રદેશમાં કુચીપુડી છે એ મહત્વનું છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત કેરળની અંદર કથકલી નૃત્ય, તમિલનાડુનું ભરતનાટ્યમ નૃત્ય, અસમનું બિહુ નૃત્ય, ઓડિશાનું ઓડિસી નૃત્ય, રાજસ્થાનનું ઘુમર નૃત્ય. આ ખૂબ જ મહત્વના અલગ અલગ નૃત્ય છે એ અહીં આપણે જોઈ શકીએ કે આપણા જુદા જુદા ધર્મ છે, જુદા જુદી ભાષા છે, જુદા જુદા રીત રિવાજો છે, તો અલગ અલગ રાજ્યની અંદર ત્યાંનું નૃત્યની અંદર પણ આપણને ફેરફાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિવિધતાઓ સાથે આપણા ભારત દેશની અંદર જે વિવિધ રાજ્યમાં પ્રજા વસે છે, તો આ પ્રજાના ખાનપાન એટલે કે ખોરાકમાં, પોશાકમાં, રહેઠાણમાં, એની માન્યતાઓમાં, એના રીત રિવાજમાં પણ આપણને અલગ પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ ભારતમાં વિવિધતા છે એ આપણને ખ્યાલ છે.
કે ભારતના લોકો છે એ વિવિધ પ્રકારના અલગ અલગ, કોઈ પહાડમાં રહે છે, પહાડી પ્રદેશમાં, કોઈ ઉચ્ચ પ્રદેશમાં, તો કોઈ જંગલોમાં વસે છે, તો કોઈ મેદાની પ્રદેશમાં વસે છે, તો કોઈ દરિયા કિનારે વસે છે, કોઈ રણ પ્રદેશમાં વસે છે. તો આ રીતે સ્થળની અલગ અલગ છે, જેને કારણે એની આબોહવા, એનું ભૂપૃષ્ઠ, એની ખેતી, એના જંગલો, આ બધી ભૌગોલિક બાબતોના કારણે પણ આપણો દેશ એ વિવિધતાવાળો બન્યો છે કે જ્યાં જેવી આબોહવા છે એ પ્રમાણે ત્યાં ખેતીના પાક લેવામાં આવે છે, આબોહવાને આભારી ત્યાં જંગલો જોવા મળે છે. તો આ રીતે આપણા દેશની અંદર વિવિધતા જોવા મળે છે. તો આપણા પશ્ચિમ ભાગની અંદર આપણને ખ્યાલ છે કે ગરમ રણ પ્રદેશ આવેલા છે, તો દક્ષિણ ભાગમાં ખૂબ જ આપણને ભેજવાળા ભાગ છે, તો ત્યાં ગીચ જંગલો જોવા મળે છે. તો ઉત્તર પૂર્વમાં આપણે જઈએ તો ત્યાં પહાડી પ્રદેશો જોવા મળે. તો આ રીતે ભૂપૃષ્ઠમાં પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ આપણા રાજ્યો છે, તો ત્યાં વસતા લોકો અલગ છે, ત્યાંના રીત રિવાજ અલગ છે, ત્યાંનું ખાનપાન અલગ છે કે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.